નમસ્કાર ખેડૂત મિત્રો, શું આપ તુવેરના બિયારણોની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? તો 2 મિનિટ આ વિડીયો ખાસ સાંભળતા જાજો. સૌપ્રથમ હું જતીન સવાણી, કૃષ્ણ એગ્રીકેર LLP તથા કૃષ્ણ સીડ્સ કંપની ભાવનગર. આજે પંચગંગા સીડ્સની તુવેરની વેરાયટીઓ, જેમાં તુવેર મોતી, તુવેર રાધા અને તુવેર લક્ષ્મી, આ 3 વેરાયટીઓ વિશે વાત કરવાની છે. તુવેર મોતી અને રાધા આ બંને વેરાયટીઓ સફેદ દાણાની સફેદ રંગની તુવેર છે, જ્યારે તુવેર લક્ષ્મી લાલ રંગની તુવેર છે. સૌપ્રથમ ખેડૂત મિત્રો, આ ત્રણેય વેરાયટીઓની વાત કરવામાં આવે તો આ તુવેરની વેરાયટીઓમાં ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. દાણાની ગુણવત્તા ખૂબ જ સારી આવે છે. સાથે પાકવાના દિવસોની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો, તો તુવેર મોતી વેરાયટી જે છે 150 થી 160 દિવસમાં પાકતી વેરાયટી છે. સાથે તુવેર રાધા નામની જે વેરાયટી છે એ 140 દિવસમાં ખૂબ જ અર્લી પાકતી વેરાયટી છે. સાથે આ લાલ તુવેર છે લક્ષ્મી, એ પણ 150 થી 60 દિવસમાં પાકતી વેરાયટી છે. આ ત્રણેય વેરાયટીઓમાં રોગ અને જીવાત સામે ખૂબ જ પ્રતિકાર વેરાયટીઓ પંચગંગા સીડ્સ તરફથી આપણને મળી છે. આ વેરાયટીઓમાં વિલ્ટ અને વાયરસ પણ ખૂબ જ નહિવત આવે છે. સાથે ઊંચાઈ મધ્યમ છે, ડાળીનો ફેલાવો ખૂબ સારો છે, તેથી સિંગ બેસવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે અને પ્રોડક્શનમાં પણ ખૂબ જ વધારો મળે છે. આ તુવેર કરવા માટે ખેડૂત મિત્રો જમીનની કેવી પસંદગી કરવી પડે? તો જમીનમાં આપણે નિતારવાળી જમીનની પસંદગી કરવી જોઈએ. પાણીનો ભરાવો થાય ત્યાં તુવેરનું વાવેતર કરવું યોગ્ય નથી. તો ખેડૂત મિત્રો ખાસ નોંધ લેવાની છે તમારે કે જ્યારે ફૂલ આવતી વખતે, શીંગો બેસતી વખતે ઈયળ લાગવા દેવાની નથી, જેથી કરી તુવેરનું ખૂબ જ સારું બમ્પર ઉત્પાદન મળે. પંચગંગા સીડ્સની તુવેર મોતી અને રાધા આ બંને વેરાયટી સાથે લક્ષ્મી લાલ તુવેરમાં આપના નજીકના એગ્રો ઉપર મળી જવાની છે. ત્યાંથી આજે જ ખરીદી કરો અને તુવેર રાધા એ ખૂબ જ અર્લી વેરાયટી છે અને વધુમાં વધુ પસંદગી કરો એવી અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.